महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। समस्तवस्तुमानाय तमोघ्ने मितविद्विषे श्रीमते वर्धमानाय नमो नमितविद्विषे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો मुरब्बियो मुमुक्षुने नमस्कार, सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्य ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी अंतर्गत उपदेशनो 15 चौथું શ્રુત પરમ શ્રુત સત્શ્રુત શ્રી ગોમટસાર। તેમાં આપણે પહેલા વિભાગ જીવકાંડમાં પહેલી પ્રરૂપણા ગુણસ્થાન અધિકારની યથાશક્તિ વિચારણા કરીએ છીએ। એમાં 9મું ગુણસ્થાનક આવ્યું છે અને 10મા ઉપર ગયા છીએ, પણ 9માનું થોડું બાકી છે જે આજે અનુસંધાન લઈએ છીએ। એટલે ગાથા નંબર 59થી શરૂ કરવાનું છે અને અનુસંધાન છે 57, 58, 56, 57 સાથે છે, પછી 58માં 9મું ગુણસ્થાનકની વિચારણા શરૂ કરી। આજે પછી 10માની વાત આવી અને 59માં જવાનું છે, પરંતુ તે પહેલાં 9મું 10મું લગભગ સાથે જાય છે, એટલે આપણે બધી વિચારણા સાથે કરીએ છીએ। એમાં પારિભાષિક શબ્દો પણ આવે છે અને એ રીતે લઈએ છીએ, એટલે સાથે સાથે વાંચવામાં કદાચ આજે સુગમ નહીં પડે। ગાથા નંબર 59 વાંચું છું। પૂવા પૂવપ કડ્ડય બાદર સુહમ ગય કિટ્ટી અણુભાગા હિણકમાણંત ગુણેણ વરાદુ વરમ ચ હેઠસ્સ। એમાં જે પારિભાષિક શબ્દ આવ્યા છે સ્પર્ધક, અપૂર્વ સ્પર્ધક, સૂક્ષ્મ કૃષ્ટિ, બાદર કૃષ્ટિ, એ બધું સમજવા માટે સીધું આપણે 61થી 71થી 81થી બોલીએ તો 100 સુધી પહોંચવામાં દુર્ગમ પડે, પણ પહેલેથી લીધું હોય 1થી 51થી એમ ક્રમથી તો ખ્યાલ આવે। એટલે પારિભાષિક શબ્દોની વિચારણા કરીએ છીએ। એમાં 9મા ગુણસ્થાનકમાં એમ વાત હતી, એના એન્ડની વાત છે અને 10માની સાથે સાથે છે, એટલે સાથે લઈએ છીએ। એટલે વાત ખરેખર 9મા ગુણસ્થાનકના અંતની આવશે, શરૂઆત એ છે, પછી આપણે એનાથી ધીમે ધીમે જઈએ છીએ। તો એ પારિભાષિક શબ્દોમાં શું, તો કે પહેલો જ શબ્દ અહીંયા આવી જાય છે સમય પ્રબદ્ધ। ઘણા શાસ્ત્રમાં આવશે સમય પ્રબદ્ધ। તે શું, તો કે સંસાર અવસ્થામાં સમય સમયે બંધાતા કર્મ, પછી કર્મ એટલે એના પૂતગલ પરમાણુ કહેવાય છે, એનો સમૂહ તે સમય પ્રબદ્ધ। એટલે કે કર્મની વર્ગણા પહેલાં જ સમયે અનંત 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 છે, જરા તરા નથી, 1, 2, 3 નથી। ફરીથી સમય સમયે બંધાતા કર્મોના સમૂહને સમય પ્રબદ્ધ કહેવાય છે। વારંવાર સમય પ્રબદ્ધ શબ્દ આવે, સમજવો સુગમ પડે એટલા માટે આપણે વાત લઈએ છીએ। આપણે તો જાણીએ છીએ કે સમય સમયે જીવ કર્મ બાંધે છે, એમાં નવું શું છે, પણ એનું નામ સમય પ્રબદ્ધ। પાકું? હવે આગળ જઈએ કે અનુભાગ કોને કહે, તો કે કર્મ પ્રકૃતિ સ્વરૂપે પરિણત પરમાણુઓમાં પોતાની ફળ દાન દેવાની શક્તિ, તેને અનુભાગ કહેવાય છે। પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ, અનુભાગ, અનુભાગને આપણે રસ કહી દઈએ છીએ। તે એ જ છે કે કર્મ બંધાય છે, એનો ઉદય આવે છે, એટલે એ વખતે અનુભાગ કહેવાય છે। એની ફળ દાન આપવાની શક્તિ, એનું જે કંઈ રિઝલ્ટ આવવું જોઈએ, કોન્સિક્વન્સ આવવું જોઈએ, એ જે આવે છે તેને આપણે કહીએ છીએ। એમાં ઓફિશિયલી શબ્દ ફળદાન શક્તિ છે, એની જ આપણે વાત કરીએ છીએ। તો પાકું અનુભાગ, આ તો ખબર છે સમય પ્રબદ્ધ અને અનુભાગ। તે અનુભાગનો કેવળ જ્ઞાન ગમ્ય અવિભાગીય સર્વથી જઘન્ય અંશ, તેને અવિભાગ પ્રતિચ્છેદ કહેવામાં આવે છે। મેં આપને કહ્યું કે શાસ્ત્ર પ્રસ્તુત પુસ્તક સાથે આજે મેળ નહીં પડે, આપણે પારિભાષિક શબ્દો બધી રીતે લઈએ છીએ, ક્રમથી લઈએ છીએ, આપણે સમજવું છે તે રીતે।
સમય પ્રબદ્ધ થઈ ગયું, અનુભાગ થઈ ગયું, પછી અવિભાગ પ્રતિચ્છેદ. એમાં એમ કહી દઈએ કે કેવલી પ્રભુ પણ જેના આગળ ભાગ જોઈ ન શકે, કારણ કે હોઈ ન શકે, એટલા માટે એને અવિભાગ પ્રતિચ્છેદ કહેવાય છે. જેમ સમય એનાથી આગળ કોઈ ભાગ પડતો નથી, એવી રીતે આ જે કીધા તે તો કે કયા, તો કે કોઈ પણ કર્મના, કોઈ પણ વાતના, કોઈ પણ દ્રવ્યના સૌથી જઘન્ય અંશ અને કેવલ જ્ઞાન ગમ્ય છે તેને અવિભાગ પ્રતિચ્છેદ કહેવાય છે. પાકું. પછી વર્ગની વાત આવે છે કે જે પરમાણુઓમાં, એટલે એક પરમાણુ લઈએ, એક પરમાણુઓમાં સ્થિત જેટલા અવિભાગ પ્રતિચ્છેદ હોય તેના સમૂહને વર્ગ કહેવામાં આવે છે. એટલે કે એક પરમાણુમાં અનેક હોય, આપણે જાણીએ છીએ કે એક હોય તો જ પરમાણુ, બાકી અનેક થઈ જ જાય એટલે એને સ્કંદ કહીએ છીએ. અહીંયા જે વાત છે તે એક પરમાણુમાં સ્થિત જેટલા અવિભાગ પ્રતિચ્છેદ સમાય કે હોઈ શકે, રહી શકે તેનો સમૂહ, એટલે આખું ગ્રુપ કે બંચ તો છે જ, અને એને વર્ગ કહેવાય છે. વર્ગ એટલે એ જ કે આપણે સ્કૂલમાં ભણતા હોય ત્યારે કે કયા વર્ગમાં ભણે છે, ચોથા વર્ગમાં, પાંચમા વર્ગમાં, એટલે કે કયા સ્ટેન્ડર્ડમાં, કયા ધોરણમાં, ચોથું ધોરણ, પાંચમું ધોરણ વગેરે વાત, તો કે એ વર્ગ કહેવાય. એ વર્ગ એ જ અહીંયા વર્ગ છે. બીજો વર્ગ તો કે 5 × 5 એટલે 25, તો 5નો સ્ક્વેર કહીએ તે, તો કે 5નો વર્ગ શું, તો કે પછી 625 શું, 25નું 25, 25 × 25 તો 625, તો એ બધા વર્ગ કહેવાય. તો અહીંયા જે વર્ગની વાત આવી તે અવિભાગ પ્રતિચ્છેદના સમૂહને વર્ગ કહેવાય છે. એટલે પારિભાષિક શબ્દ થઈ ગયો. પાકું. એક પછી એક જ મારે આગળ જવું છે, આપણે તો સમજવું છે, યાદ રાખવું છે, 2 વાર બોલીને પણ યાદ રહી જાય એટલે સાર્થક છે. પછી વર્ગણા કોને કહેવાય? વર્ગ ઉપરથી વર્ગણા ધીમે ધીમે લઈ જાય છે. જે પરમાણુઓમાં પરસ્પર સમાન ગણનાયુક્ત અવિભાગ પ્રતિચ્છેદ હોય તેના સમૂહને વર્ગણા કહેવાય છે. જે પરમાણુમાં પરસ્પર સમાન હોવા જોઈએ, સમાન ગણનાયુક્ત હોવા જોઈએ, બેલેન્સ હોવું જોઈએ. થિયરી ઓફ ઇક્વિલિબ્રિયમ આવ્યું, એ સરખું હોય તો જ એને તે પ્રમાણે કહેવાય છે વર્ગ ઉપરથી વર્ગણા. એમ આપણે બોલી જઈએ કે વર્ગણા એટલે શું, તો કે વર્ગનો સમૂહ. પણ વર્ગનો સમૂહ વર્ગણા, પણ વર્ગ કોનો, એટલે એ બધા વિચાર કરવા પડે, એટલે આપણે એકડે એકથી લઈએ છીએ. પછી અન્ય પરમાણુથી જેનામાં થોડા અવિભાગ પ્રતિચ્છેદ હોય તેનું નામ જઘન્ય વર્ગ છે. તે પરમાણુ સમાન જે પરમાણુઓમાં અવિભાગ પ્રતિચ્છેદ હોય તેના સમૂહને જઘન્ય વર્ગણા કહે છે. એટલે ધીમે ધીમે લઈ ગયા વર્ગ, વર્ગણા. હવે થોડાક અવિભાગ પ્રતિચ્છેદ હોય તેને જઘન્ય વર્ગણા મિનિમમ. પછી જઘન્ય વર્ગથી એક અવિભાગ પ્રતિચ્છેદ વધતો હોય અને જેમાં એક જ વધે તો એક પરમાણુના સમૂહને ત્યાં પ્રથમ વર્ગણા, પછી દ્વિતીય વર્ગણા કહેવામાં આવે છે. પહેલી થઈ ગઈ જઘન્ય એક વર્ગણા. પછી ફરક ક્યાં આવ્યો, તો કે એક અવિભાગ પ્રતિચ્છેદ સેજ જ વધારે હોય. અવિભાગ પ્રતિચ્છેદ તો આપણા જ્ઞાનમાંય નથી, તો કે એ જેમાં હોય તેવા પરમાણુના સમૂહને દ્વિતીય વર્ગણા કહે છે. એમ એક એક અવિભાગ પ્રતિચ્છેદની વૃદ્ધિના ક્રમથી જ્યાં સુધી જેટલી વર્ગણા થાય તેટલી વર્ગણાના સમૂહનું નામ જઘન્ય સ્પર્ધક છે. આપણે એમનેમ કહી દઈએ કે વર્ગણાનો સમૂહ તે સ્પર્ધક, પણ ન વર્ગણા સમજાય, ન વર્ગ સમજાય, ન સમૂહ સમજાય. તો આ ડિફરન્સ આવ્યો કે જઘન્ય કરતાં વધતી જાય તો આ જઘન્ય સ્પર્ધક છે, પછી વધતું જશે એટલે વળી નામ બદલાવશે. તેનાથી ઉપર જઘન્ય વર્ગણાના વર્ગમાં જેટલા અવિભાગ પ્રતિચ્છેદ હોય તેનાથી દ્વિગુણા એટલે ડબલ બમણા કરીએ તેટલા વર્ગમાં અવિભાગ પ્રતિચ્છેદ હોય ત્યાંથી દ્વિતીય સ્પર્ધકનો પ્રારંભ થાય છે. જેટલા વધારે એટલે 2 ગણા હોય ત્યાંથી એ દ્વિતીય સ્પર્ધક કહેવાય છે. બીજું સ્પર્ધક, દ્વિતીય એટલે બીજું. તેનાથી ઉપર જઘન્ય વર્ગણાના વર્ગમાં જેટલા અવિભાગ પ્રતિચ્છેદ હતા તેનાથી દ્વિગુણા પાછા કરતા જઈએ એટલે દ્વિતીય સ્પર્ધકનો પ્રારંભ. ત્યાર પછી જેટલા વધતા જાય તેમ તેમ દ્વિતીય સ્પર્ધક, પછી તૃતીય, ચતુર્થ એમ થતું જાય છે. અનંત સુધી જવાનું છે એટલે આપણે અહીંયા વાત મૂકી દઈએ છીએ. પાકું આટલું? જુઓ, સિદ્ધાંત ચક્રવર્તી કહે છે નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવની સિદ્ધાંત ચક્રવર્તી. શા માટે સિદ્ધાંત ચક્રવર્તી કહે છે? એની ભાષા પરિભાષા આપણે યથાશક્તિ યત્કિંચિત સમજવાનો, વાંચવાનો, વિચારવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે એ આચાર્ય દેવની ભાષા ભગવાનની ભાષાથી જીનવાણીથી જરાય ઉતરતી નથી.
આ જીનવાણી જ છે, એમાંથી જીનાગમ રૂપે લખનારા શ્રી આચાર્ય ભગવાન છે. અને એમનું સિદ્ધાંત ચક્રવર્તીનું વિશેષણ છે એ સિદ્ધ થાય છે, કેમ કે એમણે કેવા કેવા સિદ્ધાંતની વાત કેવી કેવી રીતે લખી દીધી છે. ચક્રવર્તી જેમ ષટખંડ ઉપર દિગ્વિજય મેળવે છે, તેમ આ આચાર્ય દેવે નેમિચંદ્રજીએ જ્ઞાનચક્ર વડે ષટખંડાગમને ભેદી નાખ્યું છે, એના પર દિગ્વિજય મેળવી લીધો છે. તો જેવી તેવી વાત નથી. એટલા માટે આચાર્યને સિદ્ધાંત ચક્રવર્તી દેવ કહેવાય છે. મારો કરેલો અર્થ નથી, પણ બીજા બધા આચાર્ય ભગવાન તો એ રીતે અંજલિ આપતા હોય છે, ઓળખાવતા હોય છે, એટલે કહેવાય જાય છે. નામ પણ ષટખંડ છે, એટલે એ પણ 6 ખંડ છે, એમાં 6 વિભાગ મુખ્ય, એટલે એ ષટખંડ છે. અને અહીંયા ચક્રવર્તી પણ 6 ખંડનો દિગ્વિજય પ્રાપ્ત કરે છે. તે 6 ખંડ પર વિજય મેળવે તેવી રીતે આ ધર્મચક્રની બદલે અહીંયા જ્ઞાનચક્ર કહેવાય, કે જ્ઞાનચક્ર વડે એમણે આ સિદ્ધાંત જ્ઞાન ઉપર જે વિજય મેળવ્યો છે. ધવલ, જય ધવલ, મહાધવલ એ બધી ટીકાના નામ છે. અને એના ઉપરથી એમાંથી એમણે મન તો આ સારાંશ છે. આપણે મને આ બહુ મોટી વાત લાગે છે, પણ આ સારાંશ છે. અને સારાંશના સાર રૂપે આપણને ગ્રહણ થાય, યાદ રહે, એટલે જુદી જુદી રીતે પરિભાષા છે તે આપણે લઈએ છીએ. જેમ જેમ વર્ગણા વધતી જાય છે તેમ તેમ આવા સ્પર્ધકનું નામ ગ્રુપમાં નામ પાડ્યું. સ્પર્ધકોના સમૂહનું નામ તો કે પ્રથમ ગુણહાનિ છે. અનેક સ્પર્ધકો નહીં, પણ સ્પર્ધકના સમૂહનું નામ ગુણહાનિ, અને પ્રથમ એટલે બીજું આવવાની વાત છે, પ્રથમ ગુણહાનિ છે. આ બધા શબ્દો આમાં આવે છે, આ પ્રસ્તુત ગાથામાં પણ આવે છે. એટલે આ સળંગ પારિભાષિક શબ્દો લઈ લીધા છે, પછી આપણને સમજવું સહેલું પડે. આ પ્રથમ ગુણહાનિની પ્રથમ વર્ગણામાં જેટલા પરમાણુરૂપ વર્ગ હોય તેનાથી એક એક ચય પ્રમાણ ઘટતા દ્વિતીય આદિ વર્ગણામાં વર્ગ હોય છે. આ ક્રમથી જ્યાં પ્રથમ ગુણહાનિની વર્ગણાથી અડધા હાફ ઓફ ઇટ જે વર્ગણામાં હોય ત્યાંથી બીજી ગુણહાનિનો પ્રારંભ થાય છે. કાં તો 2 ગુણવાના, કાં તો અડધાએ ગુણવાના, ભાગવાના. એટલે કાં તો ડબલ બીજું 2 ગુણીએ તેમ, અને કાં તો એનું અડધું કરીએ છીએ, 1/2 કરીએ છીએ. 2 વાત આવ્યા કરશે. આ ક્રમથી જેટલી ગુણહાનિ સર્વકર્મ પરમાણુઓમાં થાય તેના સમૂહનું નામ નાના ગુણહાનિ છે. નાના એટલે નાના મોટા નહીં, શાસ્ત્રોમાં વિવિધ, અનેકવિધ, બહુ પ્રકારના, એટલે કે ડિફરન્ટ કે વેરિયસ કાઇન્ડ ઓફ, એટલે વેરાયટી, જે કહો તે વિવિધતા. નાના એટલે અનેકવિધ, વિવિધ ગુણહાનિ છે. પછી વર્ગણામાં પરમાણુનું પ્રમાણ લાવવા માટે આ ગણતરી જ કરવાની છે. એટલા માટે પરમાણુનું પ્રમાણ બોલીએ ત્યાં જ નવાઈ લાગે. તો દ્રવ્ય, સ્થિતિ, ગુણહાનિ, દ્વિગુણહાનિ, નાના ગુણહાનિ અને અન્યોન્ય અભ્યસ્ત રાશિ એ ફાઇનલ છેલ્લું છે. આ 6 વિભાગ વિચારવાના છે, 6 શબ્દો જાણવાના છે. ત્યાં સર્વકર્મ પરમાણુઓનું પ્રમાણ કંઈક ત્રિકોણ જેવું યંત્ર દોરતા થાય છે. તે સમય પ્રબદ્ધ પ્રમાણ છે. તે સર્વદ્રવ્ય છે. નાના ગુણહાનિથી ગુણહાનિ થાય છે. તે સર્વદ્રવ્યમાં વર્ગણાનું જે પ્રમાણ થાય તે સ્થિતિ જાણવી, અને તેનાથી અનંત પ્રમાણ વર્ગણા છે, અને તે ગુણહાનિ આયામ કહેવાય છે. પહેલાં એકલી ગુણહાનિ, પ્રથમ ગુણહાનિ, દ્વિતીય ગુણહાનિ, પછી ગુણહાનિ આયામ છે. પછી શું છે એ પણ લેવાનું છે. તેને દ્વિગુણિત કરતાં જે પ્રમાણ થાય તે દ્વિગુણહાનિ છે. સર્વદ્રવ્યમાં જે ગુણહાનિ અનંત હોય તેનું નામ નાના ગુણહાનિ છે. આવી ગયું. કારણ કે બંનેના ગુણાકાર રૂપે ઘટતા દ્રવ્ય વગેરે જેમાં હોય તે ગુણહાનિ છે. હાનિ થતી જાય છે, ઘટતું જાય છે. કર્મના પરમાણુ પૂતગલને હ્રાસ કરતા જાય છે, નાશ કરતા જાય છે. આ 9મા ગુણસ્થાનકની વાત ચાલે છે. અને અનેક ગુણહાનિ તે નાના ગુણહાનિ છે. નાના ગુણહાનિનું પ્રમાણ 2 સ્થળે મૂકીને પરસ્પર ગુણતા જે પ્રમાણ થાય તે અન્યોન્ય અભ્યસ્ત રાશિ કહેવાય છે. અને એવી રાશિનો ભાગ સર્વદ્રવ્યમાં દેતા જે પ્રમાણ થાય તે અંતિમ ગુણહાનિના દ્રવ્યનું પ્રમાણ છે. તેથી પ્રથમ ગુણહાનિ પર્યંત દ્રવ્યનું પ્રમાણ દ્વિગુણ છે. આપણે સમજવા માટે પારિભાષિક શબ્દો જ છે, એમાં બમણું થાય છે, અડધું થાય છે, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. અત્યારે કેટલું થાય છે આપણે ગણતરી નથી કરતા, એટલે 2 ગુણવું કે 2 ભાગવું કે કંઈ આવતું નથી, કે અડધું કરવાનું કે ડબલ કરવાનું. અત્યારે જે વાત આવે છે તે આટલી જ છે.
કે આ પારિભાષિક શબ્દોનો અર્થ શું થાય છે. પાકું? પાકું હા તો પાડો. પાકું નથી એટલે આ કેવી રીતે પાડે? હવે આ જ 9મા ગુણસ્થાનકની વાત. 9મા 10માનું કનેક્શન છે. 9માનો ધ એન્ડ આવે છે. આટલું બધું આવ્યા. ચોથે ગુણસ્થાનકે આવ્યા, 5મું, 6ઠું, 7મું, 8મું, શ્રેણી માંડી 9મે આવ્યા. નજીક જતા જાય છે 12મા ગુણસ્થાનક, 13મા ગુણસ્થાનકની નજીક. શ્રેણી માંડ્યા પછી પણ કેવલ જ્ઞાન થાય છે ને. તો શ્રેણી માંડ્યા પછી ને 10મે પહોંચ્યા પહેલાં 9માના ધ એન્ડમાં કેવું છે એ ઘણું બધું લાંબુ છે, ઘણું બધું સમજવા જેવું છે. ભૂલ ન થાય એટલે લખેલું જ વંચાય છે કે 9મા ગુણસ્થાનકના સંખ્યાત ભાગ જાય અને એક ભાગ બાકી રહે ત્યારે ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિનું અંતરકરણ કરે છે. નવો શબ્દ આવ્યો, બધા કરણમાં એક નવો આવ્યો, અંતરકરણ આવે છે. આવર્જીકરણ જુદું છે, એ પછી લેવાનું છે. આયોજિકાકરણ પછી છે, એ પછી આવે છે. પણ અત્યારે જે છે એકમાત્ર અંતરકરણની વાત છે. ત્યાર પછી અંતરકરણ કરે છે. એમાં શું કરે છે તો કે અંતરકરણ કરે છે એટલે કે છેલ્લા ભાગની વાત છે. 21 પ્રકૃતિને કેટલાક ઉપશમ કરે છે, કેટલાક ક્ષય કરે છે. અહીંયા ઉપશમ ક્ષમની વાત આવતી નથી, પણ જે કાંઈ આવશે તે ઉપશમની જ આવશે, કારણ કે ઉપશમની પહેલાં આવે, 11મું ગુણસ્થાનક પહેલાં આવે એટલા માટે. અને એમાં પછી ક્ષયની વાત આવે જો થઈ ગયો હોય તો. એટલે પહેલાંમાં પેલું શું ઉપશમ આવે છે? જુઓ, 9મા ગુણસ્થાનકના અંતની વાત છે. એમાં પહેલાંમાં પેલું નપુંસક વેદ ઉપશમ આવે છે. ત્યાર પછી સ્ત્રીવેદ, ત્યાર પછી હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા રૂપે જે કશાય હાસ્ય ષટક કહેવાય છે તે નો કશાય. ત્યાર પછી પુરુષવેદ, ત્યાર પછી એક સાથે અપ્રત્યાખ્યાના વરણ અને પ્રત્યાખ્યાના વરણ ક્રોધ, ત્યાર પછી સંજોલન ક્રોધ, ત્યાર પછી એક સાથે અપ્રત્યાખ્યાના વરણ અને પ્રત્યાખ્યાના વરણ માન, ત્યાર પછી સંજોલન માન, ત્યાર પછી એક સાથે અપ્રત્યાખ્યાના વરણ પ્રત્યાખ્યાના વરણ માયા, ત્યાર પછી સંજોલન માયા. બધું ઉપશમ આવે છે. જે સમયે અપ્રત્યાખ્યાના વરણ ને પ્રત્યાખ્યાના વરણ માયા ઉપશમે છે ત્યારે જ તે જ વખતે તે જ સમયે સંજ્વલન માયાના બંધ, ઉદય અને ઉદીરણાનો પણ વિચ્છેદ થાય છે. હવે બાકી શું રહ્યું સમજવાનું છે. લોભ ભય બાકી રહે છે એની વાત છે. એટલે આટલે સુધી પહોંચી ગયા છે. ત્યાર પછી ના સમયથી લોભનો વેદક થાય છે. અહીંયા વેદક કયું છે, બહુ અગત્યની વાત છે. વેદક એટલે જાણનારો, વેદક એટલે અનુભવનારો. શાતાશાતની વેદનાની વાત નથી. કંઈ પણ વિધ ટુ નો એટલે વેદનારો થાય છે. અને વેદનારો થાય છે એટલે વેદન છે, એટલે કે અનુભવનું વેદન છે. સારી ઊંઘ આવી ગઈ તો સારી ઊંઘનું વેદન થયું, તે ઊંઘ ના આવી તો ન આવી તે વેદન થયું. અહીંયા જે વેદન છે એ કયું કેવું છે? શેનું કહેવાનું છે? લોભનું, લોભની પ્રકૃતિનું. વેદવું ન ગમે એટલે બધા સાંભળે તો છે બરાબર. લોભના ઉદયનો જેટલો સમય છે તેના 3 વિભાગ કરે છે. તે 3 વિભાગમાં પેલું અશ્વકર્ણ કર્ણાત અદ્ધા સંધિ કરીને લખ્યું છે, વાંચતાય ન ફાવે. અશ્વકર્ણ, કર્ણ અને અદ્ધા. અદ્ધા એટલે અદ્ધા સમય. એકલું સમય ન બોલીએ, જેમ ઇંગ્લિશમાં કેટલાક વર્ડ્સ આપણે એકલા ન બોલીએ, ધ ને એન લગાડીએ એવી રીતે. એન એપલ, ધ એપલ કે ખબર નહીં જે કહેવાતું હોય તે. તો કે એવું જે બધું કહેતા હોઈએ છીએ તેવી રીતે અહીંયા પણ વસ્તુ એકલી બોલવાની બદલે શું આવ્યું તો કે અડધા સમય. કેટલી વાર લાગશે? 5 મિનિટ તો કે અડધા 5 મિનિટ, અથવા તો એક સમય તો કે અડધા સમય, એટલે એક જ માનવાનો. બે અડધા સમય એટલે અડધા એટલે અડધા નહીં, પણ એક એનું નામ એક આગળ લગાડાતું હોય તે એક વિશેષણ ઓફિશિયલી શાસ્ત્રીય ભાષામાં લખવું હોય, અથવા આ ભગવાન તો બધા લખતા હોય આચાર્ય ભગવાન, ત્યારે જેમ તેમ ન હોય એટલે એને સમય પ્રબદ્ધ લખે, અડધા સમય લખે. આપણે સમજી જવાનું આપણી ભાષામાં કે આ સમય કેવું છે, બીજું કાંઈ નહીં. તો અહીંયા અશ્વકર્ણ કર્ણાત અદ્ધા, પછી બીજું કિટ્ટી કર્ણાત અદ્ધા, અને ત્રીજું છે કિટ્ટી વેદનાથ અદ્ધા. એટલે 3 પ્રોસેસ થઈ, 3 ભાગ પડ્યા. એમાં ત્રીજી જે થઈ એક પ્રોસેસ, એના 3 ભાગ, એમાં ત્રીજો ભાગ જે વેદન છે તે અત્યારે કરે છે.
જે કાળમાં સત્તામાં રહેલા રસ સ્પર્ધકો ક્રમશઃ ચડતા ચડતા રસાણુવાળા પરમાણુઓનો ક્રમ તોડ્યા સિવાય અત્યંત ઓછા રસવાળા થાય તે અશ્વકર્ણ કર્ણાત અધ્ધા કહેવાય. ફરીથી આ કયો સમય છે? તો કે જે સમયમાં સત્તામાં રહેલા રસ સ્પર્ધકો, આપણે જે કર્મ બાંધ્યા એના જે રસ છે, એટલે કે જે ઇન્ટેન્સિટી તીવ્રતાથી બાંધ્યા છે એના જે રસ સ્પર્ધક છે એ ક્રમશઃ, ક્રમ તો છે જ, ચડતા ચડતા રસાણુવાળા પરમાણુઓનો ક્રમ તોડ્યા સિવાય, એટલે ચડતા ચડતા જ વધતા વધતા જે જતા હોય તે વચ્ચે ઓછું ન ચાલે, તો કે એ તોડ્યા સિવાયના અત્યંત ઓછા રસવાળા થાય તે જે છે તેને જેમ છે તેમ છે, પણ એને તોડ્યા સિવાય, એટલે ક્રમ નથી તોડતા, વિભાગ તો કરે છે, નાશ તો કરે છે, પણ ક્રમ તોડતા નથી, ક્રમનો નાશ થતો નથી, ક્રમે કરીને કરે છે. સમજી ગયા? અશ્વકર્ણ કર્ણાત્તા. પછી બીજું આવે એટલે સમજાશે. આમાં વર્તમાન આત્મા એટલે કે વર્તતો આત્મા અપૂર્વ સ્પર્ધક કરે છે. આ અપૂર્વ સ્પર્ધક સમજાવવા માટે જ્ઞાની પુરુષે આટલી કરુણા કરી. નહોતું જ સમજાતું કે અપૂર્વ સ્પર્ધકનો ફરક શું? સ્પર્ધક કરે છે એમાં આવી ગયું, પછી અપૂર્વ શું અને પૂર્વ શું? બે થાય પછી કહેવાય. તો કે અહીંયા અપૂર્વ સ્પર્ધકની વ્યાખ્યા મૂકી કે અપૂર્વ. હવે તે કેવી રીતે કહેવાય છે? તે આ સંસારમાં ભ્રમણ કરતા આત્મા અનંત અનંત પરમાણુથી બનેલા અનંત સ્કંધોને પ્રતિ સમય કર્મરૂપે ગ્રહણ કરે છે. માન્ય. તેની અંદર એક એક સ્કંધમાં ઓછામાં ઓછા રસવાળો જે પરમાણુ છે, એક તો પરમાણુ અને એનો ઓછામાં ઓછો રસ પ્રભુ જાણે. જે પરમાણુના રસના કેવડી મહારાજના જ્ઞાનરૂપી શસ્ત્ર વડે પણ એકના બે ભાગ થઈ શકતા નથી, તેવા સર્વ જીવોથી અનંત ગુણા રસ વિભાગ રસાણુઓ થાય છે. રસા વિભાગ, રસ અવિભાગ પ્રતિછેદ એમ લખવાની બદલે રસાણું લખી દીધું છે. રસા વિભાગ પ્રતિછેદ એટલે કે રસાણુઓ થાય છે. આવા સમાન રસાણુવાળા પરમાણુઓનો જે સમૂહ તે પેલી વર્ગણા. પહેલો નંબર. બીજું શું? એક અધિક રસાણુવાળા પરમાણુનો જે સમુદાય, એનાથી એક પરમાણુ વધે, પરમાણુની વાત છે, કેવલી પ્રભુના જ્ઞાન સિવાયની વાત છે જ નહીં, એટલે બીજી વર્ગણા. એવી રીતે ત્રીજી વર્ગણા, એવી રીતે અનંતી વર્ગણા, અભવ્યથી અનંતી અને સિદ્ધના તો અનંતમાં ભાગે જ વર્ગણા છે. અગાઉ આવી ગયું છે, આપણે હમણાં થોડા દિવસ પર એ જ વાત આવી કે અભવ્ય કરતાં અનંત ગણી, અભવ્ય જીવો કરતાં, પણ સિદ્ધના જેટલા જીવો છે, સિદ્ધ ભગવાન છે, એના કરતાં અનંતમાં ભાગે છે. એટલે કે આ બધું અનંતનું જ ગણિત છે. અને તે અનંત વર્ગણાના સમૂહને સ્પર્ધક કહેવાય છે. સ્પર્ધકની વ્યાખ્યા આવી. પેલું અપૂર્વ, એક એક થતું જતું હોય, એમ પૂર્વે નથી થયું માટે અપૂર્વ, અને ધીમે પહેલી જ વાર કરે છે, શ્રેણી માંડે છે, તો એટલે પહેલાં કદી આવા પરિણામ કર્યા નથી, થયા નથી, ખબર નથી, થતું જાય છે, થતું જાય છે, આ લખાતું જાય છે, અહીંયા લખી દીધું છે. પહેલા સ્પર્ધકની છેલ્લી વર્ગણાના કોઈ પણ પરમાણુમાં જે રસ છે તેનાથી અધિક રસવાળા કોઈ પરમાણુ નથી. બે અધિક રસાણુવાળા કોઈ પરમાણુ નથી. તેમ સંખ્યાતા અસંખ્યાતા કે અનંતા અધિક રસાણુવાળા કોઈ પરમાણુ નથી. પરંતુ સર્વ જીવોથી અનંત ગુણ અધિક રસાણુવાળા પરમાણુઓ હોય છે. એટલે કે જીવોને લીધા છે, જીવોની અપેક્ષા લીધી છે, પેલા અધિક હોતા નથી. તેવા સમાન રસાણુવાળા પરમાણુના સમૂહને બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા કહેવામાં આવે છે. એ બીજા નંબરની વાત છે. આવડી મોટી સ્કૂલમાંથી અમુક ધોરણના વિદ્યાર્થી સ્ટુડન્ટ્સને બોલાવ્યા, એમાં પછી બધા જુદા જુદા ભાગ પડ્યા, પછી એમાં કહીએ આ બાજુથી પહેલા નંબરની વિદ્યાર્થીની, પછી એક ક્લાસ પૂરો થયો એ લાઈન પૂરી થઈ, પછી કહેવાય બીજાની, બીજામાં પહેલા નંબરની, એ બીજી વર્ગણા થઈ. એમાં સમજવા જેવું તો કાંઈ છે જ નહીં, સ્વીકારી લેવા એવી વાત છે. આપણે ક્યાં યાદ રાખીને કોઈને બતાવવા કહેવાનું છે? આપણા ગજાની વાત પણ નથી, કેવલી પ્રભુએ જે જોયું જાણ્યું છે, આચાર્ય ભગવંતે લખ્યું છે. આચાર્ય ભગવંત કેવી રીતે લખી શક્યા હશે? કેવલી પ્રરૂપિત શાસ્ત્ર, માર્ગ, આ ધવલા ટીકા બધી, અને એમાંથી ઉદ્ધાર કરીને કે સારાંશ લખીને ઉદ્ધાર એટલે કોટ કરવાનું કે સમજાવવાનું, એ એમનું જ્ઞાન પણ કેવું આપણેથી સિદ્ધાંત ચક્રવર્તી કહેવાય જ જાય, નમસ્કાર થઈ જ જાય એવું છે કે જેવી તેવી વાત છે. કેવલી પ્રભુના જે જ્ઞાનમાં જે વાત છે એ એમણે પણ કેટલી જાતે તો લખી નથી,
એમાંથી જેટલું ગૂંથ્યું હોય તેટલું ગણધર દેવે, અને એમાંથી આચાર્ય ભગવંત, અને એમાંથી આ બધા પૂર્વાચાર્યો એટલે કે તદ્દન નજીકના, તો એ બધા આચાર્યોની ભાષા કેવી હોય? તો ભગવાનની જ ભાષા. તો આપણને ન સમજાય એમાં નવાઈ નથી. આપણને અઘરી લાગે, થોડીક અસ્પષ્ટ લાગે, થોડીક વધારે વાર વાંચવું પડે, એકની બદલે 2 વાર કે 3 વાર, પણ સમજાય તો ખરું જ, સ્વીકાર તો થાય છે ને કે વાત તો સાચી છે. આપણે જાણતા નથી, આપણે પરમાણુ જાણતા નથી, પણ છે એ હકીકત છે, સ્વીકારીએ છીએ. ચાલો, તો આવા સઘળા પૂર્વ સ્પર્ધકો કહેવાય છે. પહેલાં અપૂર્વ સ્પર્ધક કયા, હવે પૂર્વ સ્પર્ધક કયા? કારણ કે સંસાર પરિભ્રમણમાં રહેલા આત્મા આવા સ્પર્ધકો તો બાંધે છે. આ સ્પર્ધકમાંથી પહેલાં અને બીજી વર્ગ, પ્રથમ દ્વિતીય વર્ગના ગ્રહણ કરી તેને તીવ્ર વિશુદ્ધિ વડે ચડતા ચડતા રસાણુવાળા પરમાણુઓનો ક્રમ તોડ્યા સિવાય એ અનંત ગુણહીન બધું કરે છે. શું કરે છે? આગળ છે અનુસંધાન. અનંત ગુણહીન આવ્યો એટલે ગમ્યું મને કે નાશ કરતા જાય છે, ઘટાડતા જાય છે. એટલા રસવાળી કરીને પૂર્વની જેમ સ્પર્ધકો કરે છે. ભલે અપૂર્વ છે, પહેલાં કોઈ વખત કર્યા ન હતા માટે અપૂર્વ કહેવાય છે, પણ આ પ્રમાણે અશ્વકર્ણ કર્ણાધ્વા એ અંતર્મુહૂર્ત સમયમાં પૂર્વ સ્પર્ધકની વર્ગણાને અનંત ગુણહીન રસવાળી કરીને તેના અપૂર્વ સ્પર્ધકો કરે છે. એટલે પૂર્વ સ્પર્ધક ને અપૂર્વ સ્પર્ધકમાં આપણને ગોટાળો થાય છે, પણ બહુ કરવા જેવો નથી. લખીએ કે વાંચીએ એટલે સમજાઈ જાય છે. હવે શું ઉપશમ આવે છે? તો કે સઘળા અપૂર્વ સ્પર્ધક રૂપે થતા નથી, સત્તામાં રહેલા છે. હજી 9મું છે એટલે સત્તામાં છે કેટલાક, એટલે એ બધા અપૂર્વ સ્પર્ધક રૂપે થતા નથી, પણ કેટલાક હજી પૂર્વ સ્પર્ધક રૂપે રહે છે. એમાં સંજ્વલન માયા બાકી રહી જાય છે. તો કે સંજ્વલન માયાના બંધ વગેરેનો વિચ્છેદ થયા પછી એક સમય ન્યૂન 2 આવલિકા કાળે, કેટલું પરફેક્ટ છે, કેટલું પ્રિસાઇઝ છે, કેટલું સૂક્ષ્મ છે કે સમયમાં અને આવલિકામાં. હવે આપણને સમયનો કોન્સેપ્ટ ન થાય તો આવલિકાનો ક્યાંથી ક્લિયર થાય? તો કે એક સમય ન્યૂન 2 આવલિકાવાળો, એક સમય ઓછો અને એવી 2 આવલિકા, એવો કાળ એ સંજ્વલન માયાને ઉપશમ આવે છે. જુઓ, થાય છે બધું અંતર્મુહૂર્તમાં જ, એટલે ફટાફટ જલ્દી 48 મિનિટ તો મેક્સિમમ, વધુમાં વધુ. બાકી તો થોડા સમયની જ બધી બલિહારી છે, એટલે એમાં કરે છે. ને તે કાળમાં એ લોભની કિટ્ટી કરે છે. એટલે અશ્વકરણમાંથી પહેલાંમાંથી આપણે હવે કિટ્ટીમાં આવ્યા, બીજા વિભાગમાં આવ્યા. પૂર્વ સ્પર્ધકને અપૂર્વ સ્પર્ધકની રચના કરી દીધી, થઈ ગઈ. નાશ કરવાનું નાશ કરી દીધો. હવે બીજા વિભાગમાં આવ્યા, એ છે કિટ્ટી. હવે કિટ્ટી શું એ આવે છે? કોની કિટ્ટી કરે? લોભની. લોભ કશાયની વાત ચાલે છે. પૂર્વ સ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધકમાંથી પહેલી અને બીજી વર્ગણા ગ્રહણ કરીને તીવ્ર વિશુદ્ધિના બળથી, અહીંયા બહુ કેચ છે મોટો કે તીવ્ર વિશુદ્ધિ હોવી જોઈએ. સંશ્લેષ અને વિશુદ્ધિ 2 શબ્દ છે, એમાં અહીંયા તીવ્ર વિશુદ્ધિ છે. તીવ્ર વિશુદ્ધિના બળથી અનંત ગુણહીન રસવાળી કરીને તે વર્ગણામાંના 1, 2 કે અધિક એવા ચડતા રસાણુના ક્રમને તોડીને વર્ગણાની વચ્ચે મોટું અંતર પાડી દેવું, તે 2નો ગેપ વધારી દીધો. નાશ કરવાની છે એમાં ગેપ વધારી દીધો. જે વર્ગણામાં અસત કલ્પનાએ 100, 101, 2 એવા બધા રસાણુ હતા, હવે સમજવા માટે છે, એમાંથી 10, 20, 22, 25 કરી નાખ્યા. એમ ડિસ્ટન્સ એટલે ગેપ એમ વધી ગયો કે હવે જે 100 નાશ કરવાના હતા, 100 વસ્તુ બનાવવાની હતી, એમાંથી કે હવે 10, 20 જ બનાવવાની છે. હવે 10, 20નો જ નાશ કરવાનો છે, એટલે એટલો અંતર વધી ગયું. એટલે કે પેલું વધી ગયું, નાશ કરવાનું પ્રમાણ વધી ગયું, અને હવે જે કરવાનું છે ક્રિયા એ ઓછી થઈ ગઈ. આ બાજુ નાશ કરેલા એક બાજુ જતા રહ્યા, કંઈ ભેગા તો કરવાના નથી, અને હવે ના બાકી રહ્યા. આજે વિશુદ્ધિના બળથી રસ ઘટાડીને જે ઓછા કર્યા, એટલે કે ઓછા રસાણુઓ રાખવા, એટલે કે એટલા થયા, હજી ક્ષય નથી થયો, ઉપશમકની વાત છે, તે કિટ્ટી કહેવાય છે. એટલો કચરો, એટલો મેલ નહીં જેવો કીટું જેટલો બાકી રહ્યો છે. એમાં આપણને રસ છે, કેમ કે આટલી શુદ્ધિ થઈ ગઈ ને, એટલે પછી આપણને ગમે જ ને આગળ જઈએ. અપૂર્વ શુદ્ધ કાળે જે રસ હતો તેનાથી પણ અહીંયા અનંત ગુણહીન રસ કરે છે, અને ચડતા રસાણુનો ક્રમ તોડે છે. એ બંને વસ્તુ અહીંયા જ થાય છે. પૂર્વ સ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધક પણ રહે છે. સઘળા પૂર્વ અપૂર્વની કિટ્ટી થતી નથી.
હજી બાકી રહી જાય છે, ત્રીજું કરણ બાકી છે. કિટ્ટીકરણ કાળના ચરમ સમયે એટલે કે 9મા ગુણસ્થાનકના ચરમ સમયે યુગપત એટલે એકી સાથે સાયમલ્ટેનિયસલી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ લોભ ઉપશમે છે. સંજ્વલન લોભનો બંધ વિચ્છેદ અને બાદર લોભનો ઉદય વિચ્છેદ થાય છે. હવે સૂક્ષ્મને બાદર પર લઈ ગયા. ત્યાર પછી આત્મા 10મા સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. આ બધું જ ગઈકાલે પછી સમય ઓછો થયો, આપણે 9મા ગુણસ્થાનક અને એના પછી આ બધી વાત લેવાની હતી, જેથી સમજાઈ જાય, બીજું કાંઈ નહીં. હવે 10મા ગુણસ્થાનકમાં પ્રવેશ તો કર્યો. પ્રતિ સમય કેટલીક કિટ્ટીઓને ઉદય ઉદીરણાથી ભોગવે છે અને દ્વિતીય સ્થિતિમાંની કેટલીક કિટ્ટીઓને ઉપશમાવે છે તથા સમય ન્યૂન 2 અવલિકાવાળા કાળમાં બંધાયેલા લોભના દલિકોને તેટલા જ કાળમાં શાંત કરે છે. હવે શાંત શબ્દ આવ્યો. ક્યારનું વિચાર થાય કે આ 10મું સૂક્ષ્મ સંપ્રાય છે એની વાત છે, પણ હવે ઉપશાંતનું શાંત ક્યારે આવે? હજી વાર છે, પણ થોડુંક આવ્યું. આ પ્રમાણે પ્રતિ સમયે ઉદય ઉદીરણાથી ભોગવતો ઉપશમાવતો ત્યાં સુધી જાય છે કે સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનકનો ચરમ સમય આવી જાય. 10માનો ચરમ સમય આવી જાય એટલે લોભ જાય તેવું. તે ચરમ સમયે સંજ્વલન લોભ સર્વથા શાંત થાય છે અને ત્યાર પછીના સમયે આત્મા ઉપશાંત મોહમાં એટલે કે ઉપશાંત મોહ ગુણસ્થાનક 11મા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. આ 9મા 10મા વચ્ચેની પ્રક્રિયા થઈ. 9મામાં 2 ભાગ આવ્યા અને ત્રીજો ભાગ એમણે 10મામાં લઈ લીધો કે જેમાં વેદે છે એમ આવે છે. હજી વેદે છે એની વાત નહીં આવી, હવે આવશે. હવે પણ નથી. તે વેદે છે એટલે શું? તો આપણે વાત થઈ ગઈ છે પહેલાં કે અનુભવે છે. ખરેખર વેદન કરે છે, અનુભવે છે તેને કે સંજ્વલન લોભને છેલ્લે છેલ્લે વિદાય કરવાની છે, ચરમ સમયે થાય છે, તો એ પ્રક્રિયા ત્યાં થાય છે. અશ્વકર્ણ પછી કિટ્ટી, અને કિટ્ટીનો પણ એન્ડ એનું નામ તો કંઈક આપવું પડે. એ ઉદયને વેદે છે એ 9મા ગુણસ્થાનકને, તો એ ઉદયને વેદી લીધો, ભોગવી લીધો. નિર્જરા તો થતી જ હોય પણ ક્ષય થઈ ગયો, તો જ કહેવાય ને કે શાંત થાય છે અને 11મામાં જાય છે. 10મે ગુણસ્થાનકે લોભનું છેલ્લું કિટ્ટીકરણ થાય તે પણ જાય. આપણે અત્યાર સુધી બોલતા વાંચતા સાંભળતા આવ્યા કે 9મા ગુણસ્થાનકે લોભ જાય છે, તો પછી કેમ કહે છે? છતાં એમ કહેવાય કે 10મે ગુણસ્થાનકે જ જાય છે. છેલ્લો અંશ તો 10મે ગુણસ્થાનકે જ જાય છે. પાકું જ હતું, પણ પ્રક્રિયા ખબર નહોતી કે આવી રીતે સ્પર્ધક, પહેલાં વર્ગણા, પછી સ્પર્ધક, પછી પૂર્વ સ્પર્ધક, અપૂર્વ સ્પર્ધક, પછી ગુણહાનિ, ગુણ આયામ અને છેલ્લું અનંત અભ્યસ્ત બધું કહ્યું તે. ચાલો હવે ક્યાં જઈશું પાછા? 10મા ગુણસ્થાનક પછી 11મામાં જવાનું થશે ને? આમાં 10મા ગુણસ્થાનકમાં કંઈ પ્રશ્ન છે? નહીં. ફરી વાંચવું પડે પછી. ગાથા નંબર 59 પૂરી થઈ આમાં, ને ગાથા નંબર 66, 59 તો પૂરી જ છે. એમાં એક શબ્દ જે કહેવાનો હતો એ કે કુષ્ટી કરે છે. કુષ્ટી કોની કરે છે? તો કે અનુભાગ રસની કુષ્ટી. કુષ્ટી એટલે કૃશ કરવું, પાતળું પાડવું. તો કે કુષ્ટી કોની કરી? કુસ્તી નહીં, કુષ્ટી. પુષ્ટિ એવી રીતે કૃષ્ટિ. કુ પણ નહીં, ક્રુ છે, પૃથ્વીનો પ્રુ, એવી રીતે કૃષ્ટિ. તો કે કોને કૃશ કર્યા, કોને પાતળા પાડ્યા? તો કે અનુભાગ રસને. અનુભાગ રસ કયા? તો કે જે લોભ કશાય હતો તેનો જે અનુભાગ હતો, એની તીવ્રતા, ઘનતા, કે જે કાંઈ ઓછી હોતી ઇન્ટેન્સિટી હોય એ અનુભાગ રસ, અને એને ઓછી કરવા માટેની આ બધી પ્રક્રિયા આપણે વાંચી વિચારી. એટલે તે પૂરું થઈ ગયું. એટલે કુષ્ટીકરણ કયો, કૃષ્ટિ કયો, કૃષ્ટિકરણ કયો, અનુકૃષ્ટિ કયો, એ બધો શબ્દ છે એ ઉપશાંત કરી દીધું, શાંત કરી દીધું, એ બધું અહીંયા આવ્યું. એ આ 59મી ગાથાનો સાર કે કોની કૃષ્ટિ કરી. અને પછી આપણે આગળ જઈએ છીએ.
એનાથી સ્થૂલ ખંડ થાય અને સૂક્ષ્મ ખંડ થાય, અને એમાં સૂક્ષ્મ કૃષ્ટિ કીધી અને બાદર કૃષ્ટિ કીધી. એની ડિટેલ્સમાં આપણે નથી ગયા. આમાં જે કહ્યું એમાં આવી જાય છે, સ્થૂળ અને સૂક્ષ્મ બેમાં. ત્યાર પછી મૂક્યું છે કોષ્ટક મૂક્યું છે, એમાં પણ આપણે જરૂર નથી. પછી 10મા ગુણસ્થાનક માટેની 60મી ગાથામાં આગળ જઈએ. અણુલોહમ વેદંતો જીવો ઉવસામ ગોવ ખવ ગોવા સોસુહમ સાંપરાઓ જહ ખાદેણુણવો કિમ ચી. છેલ્લે ચી આવ્યું. ચાલો હવે શું ઉપશમ શ્રેણી ને ક્ષપક શ્રેણીની વાત છે. એનું ગમે તે હોય, બંને કહેવાય 10મે ગુણસ્થાનકે. એમાં સૂક્ષ્મ લોભના ઉદયનો અનુભવ કરી રહ્યા છે, એટલે 10મા ગુણસ્થાનવાળાને માત્ર એનો અનુભવ એટલે વેદન ચાલુ છે. એટલા માટે એને યથાખ્યાત ચારિત્ર 12મા ગુણસ્થાનકે જે કહીએ છીએ એનાથી સહેજ જ ન્યૂન દશા છે. એટલે 10માની દશા જેવી તેવી નથી, ઓલમોસ્ટ અંતમાં આવી ગયા છે એમ જ્ઞાની પુરુષ પણ લખે છે, સ્વીકારે છે. કે જુઓ હવે 10મા ગુણસ્થાનની મહત્તા શું, તો કે યથાખ્યાત ચારિત્રથી સહેજ જ કાંઈક જ બાકી રહ્યું છે. બરાબર છે. 10માંથી જવામાં 11મી તો ટચ કરે છે એ કરે છે, નથી કરતા એ નથી કરતા. 11માની વાત પણ આવશે. પણ બંનેની દશા અત્યારે 10માના અંત સુધીમાં કેવી છે, ઉપશમ કરે કે ક્ષય કરે, બંનેએ કરી લીધું છે. ઉપશમવાળાની બધી વાત આપણે કરી, ક્ષયવાળાએ બધું ક્ષય કરી દીધું. શ્રેણી ચડે છે, બંને શ્રેણીમાં રહેલા છે જીવો. આપણે નીચે અહીંયા બેઠા છીએ, એ તો શ્રેણીમાં છે બધા જીવો 10મા ગુણસ્થાનકવાળા. તો કે એ ઉપશમ અને ક્ષપકમાં જે કરે છે તેમાં હવે 11મો ઉપશમ છે. ઉપશમ ગુણસ્થાનકમાં જઈએ, પણ પહેલાં તો કરીને બેઠા છે, ક્ષય એની વાત નથી, પણ બંનેની દશા કેટલી એક સરખી છે એમ જોવાનું છે. એકે ઉપશમ આવ્યું છે, એકે ક્ષય કર્યું છે, છતાં કહે છે કે બંને યથાખ્યાત ચારિત્રમાંથી સહેજ જ દૂર છે. હવે મોટી વાત કહી દીધી કે જરાક જ બાકી રહ્યું છે. 99 સુધી આવી ગયા હોય પછી કહે ને કે આ રહ્યું, એક ફરલાંગ બાકી હોય, એક ફરલાંગ શું એક પગલું જ બાકી હોય, તો કહે ને કે તમારે જે ડેસ્ટિનેશન પોઈન્ટ છે તમે એનાથી 1 ફૂટ જ દૂર છો કે 3 ફૂટ જ દૂર છો. કે પછી કહે કે 10 ઇંચ જ બાકી રહ્યું. હા, એના જેવું છે કે થોડુંક જ બાકી છે. મને તો બોલવામાં સહેલું છે, કરનારાને ખબર પડે. કરનારા વિચારીને થોડા કરે છે, એમ શ્રેણી ચડવા માંડે, પરિણામ ચડવા માંડે. આ તો કેવલી પ્રભુએ જોયું એટલે એનું વિશ્લેષણ કર્યું છે, વિશદ નિરૂપણ કર્યું, પ્રરૂપણા કરી, એટલે આપણે વાંચીએ. ગાથા નંબર 61 શરૂ થઈ જાય છે. 11મું ગુણસ્થાનકનું સ્વરૂપ બતાવે છે. કદક ફલ જુદ જલમ વા સરય સરવાણીયમ વર્ણિમલયમ સયલો વસંત મોહો વસંત કસાય હો હોદી. હોદી એટલે હોય છે, થાય છે. હવે આપણને જૂનું દૃષ્ટાંત ઘણા વખતનું છે તે યાદ આવે કે ગ્લાસમાં કે કોઈ પાત્રમાં પાણી ભર્યું હોય, નીચે કચરો નાખ્યો હોય મેલ, અથવા હોય જ, અને પછી ઉપર ફટકડી ગયો, અને સંસ્કૃતમાં કતક ફલ કહે છે, આગમમાં પણ કતક, કેતકી નહીં, કતક, કેતકી ફૂલનું નામ છે. કતક એટલે ફટકડી, એલમ, અને એને નાખવામાં આવે એટલે બધાનો અનુભવ છે કે પાણીમાં બેસી જાય છે. એટલે કે મેલ પાણીમાં બેસી જાય છે, અને એ ફટકડીને કારણે પાણી શુદ્ધિકરણને ભજે છે. તો કે પાણી તો હતું તેમ જ છે, પાણી નિર્મળ તે જ દશામાં સમજી સંશય ખોશો. વારંવાર આવે વિભાવ પુષ્પમાં, મેલું પાણી મેલન પાણી જો વિચારી જોશો. એ જ વસ્તુ આમાં આવી કે નિર્મલી ફલથી, નિર્મલી પણ કહેવાય એને. બીજું હિન્દીમાં અથવા શિષ્ટ ગુજરાતીમાં ફટકડી ન બોલે કોઈ તો નિર્મલી બોલે. કતક ફલ સંસ્કૃત, નિર્મલી બધું સંસ્કૃત, ગુજરાતી, હિન્દી બધું. અને એનાથી તો કે એ પાણીમાં જેમ બેસી જાય છે તેમ, અથવા બીજી ઉપમા પણ આપી છે આ આચાર્ય દેવે કે શરદ ઋતુના વાદળા જેમ સ્વચ્છ થઈ જાય. શરદ ઋતુમાં 12 મહિનામાંથી જેટલું આકાશ નિરભ્ર કહેવાય એટલું સ્વચ્છ, નિભૃત કહેવાય, પવિત્ર કહેવાય. એટલે અહીંયા સ્વચ્છ કેવું છે એવું 12 મહિનામાં, બાકીના 11 મહિનામાં ક્યારેય ન હોય. એ શરદ ઋતુ. શરદ ઋતુ એટલે આસો મહિનો આપણે ગણીએ છીએ તે. હવે બધું બદલાતું જાય છે હવામાન, એટલે બોલવું અપ્રસ્તુત લાગે, પણ આટલા વર્ષ સુધી આ પ્રમાણે નિયમથી હતું. આ વર્ષ ઘણો અપવાદરૂપ છે એટલે બોલાય નહીં. પણ એ જેમ સ્વચ્છ થઈ જાય છે એ કારણે આકાશ એટલું સ્વચ્છ થતાં નીચે પૃથ્વીના પટ પર રહેલું સરોવર ને એનું પાણી એ પણ એટલું જ સ્વચ્છ થઈ જાય છે. તો કે એ સ્વચ્છ આકાશની અસરમાં નીચે રહેલું સરોવરનું પાણી પણ આછું
સ્વચ્છ થઈ જાય છે, આછરી જાય છે એટલે સ્વચ્છ થઈ જાય છે. એવી જ રીતે આ શુદ્ધાત્માના નિર્મલ પરિણામો ઉપશાંત નામના કષાયમાં એટલા ઉપશાંત થઈ જાય છે. ઉપમા એની આપી છે કે નીચે બેસી જાય છે, ક્ષય નથી, ઉપશમ છે. આ ગુણસ્થાનકનું વિધિવત નામ ઉપશાંત કષાય વિતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક. આપણને વિરોધાભાસી લાગે. ઉપશાંત કષાય બરાબર, પછી વિતરાગ છદ્મસ્થ બે ભેગું લીધું, ભેગું લેવું પડે. વિતરાગ પણ છે અંશે અને છદ્મસ્થ પણ છે. શ્રેણી તો ચડી રહ્યા છે, થોડીક વારમાં પડવાનાય છે. તેમ છતાં તે વખતે એ વિતરાગ દશા છે. લોભનું બધું કીટીકરણ ને બધું કર્યું છે, બધું ઉપશામાં આવેલું છે. અને ક્યાં સુધી ઉપશામાં આવ્યું છે કે કશાય કે નો કશાયનો ઉદય ફરીથી હવે થવાનો નથી. ઉદયને અયોગ્ય કરી નાખે છે. એટલા માટે એને ઉપશાંત કીધા છે. શાંત થઈ ગયા છે, ઉપશાંત થઈ ગયા છે. એટલે એ હવે કશાય નો કશાય ઉદયને અયોગ્ય છે. આવ્યા હતા રસ્તામાં, પણ અત્યારે એને શાંત કરીને બેઠા છે. એટલે બધી શાંતિ છે, એટલે ઉપશાંત કીધું છે. સંપૂર્ણ શાંતિ નથી, ક્ષય કર્યો નથી. તો કે વિતરાગ પછી છદ્મસ્થ કેમ લખ્યું? ચાલો વિતરાગનો અર્થ તો આપણે કયો એટલે માની લીધું કે મોહનીય કર્મ, અને સંપૂર્ણપણે એ લોકોએ એટલે એ ગુણસ્થાનકમાં છે તે એ સકલ મોહનીય કર્મને સમસ્ત પ્રકારે કશાય અને નો કશાયથી એને ઉદયમાં આવવા માટે અયોગ્ય ગણાવી દીધા છે અથવા ઠેરવી દીધા છે. એટલે ઉપશાંત છે. અહીંયા ઉપશાંતનો અર્થ અત્યંત પ્રસન્ન. શાંત એટલે સમાવી દીધું છે, એટલે પ્રસન્નતા, આનંદ તો હોય જ. અને પછી અત્યંત ઉપ કેવું છે, થોડાક નહીં પણ ઉપ. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, એ પ્રશાંત એટલે આ ઉપશાંત. આ ઉપશાંત ગુણસ્થાનકની વાત છે. તે કહીએ જ્ઞાની દશા. ત્યાં કૃપાળુદેવ પણ જુઓ કે ચૂક્યા નથી. એ 13મા ગુણસ્થાનકવાળાની જ વાત નથી, ત્યાં 11મા 12મા વાળાને જ્ઞાની કીધા. શ્રેણી ચડવા સુધીનો પુરુષાર્થ છે. કેવળ જ્ઞાનની લગોલગ જતા રહી જાય છે, ફંટાય છે, તો એને લઈ લીધેલા છે. એટલા માટે તે કહીએ શાંત અથવા પ્રશાંત. તે કહીએ જ્ઞાની દશા. બાકી કહીએ ભ્રાંત. તે ભ્રાંત એટલે મિથ્યાત્વ છે. હવે વિતરાગ પછી છદ્મસ્થ શબ્દ આમાં લખ્યો છે, એટલે વિચારવાનું છે કે છદ્મસ્થ શું? તો છદ્મ એટલે કપટ, છદ્મ એટલે આવરણ. એટલા માટે છદ્મસ્થ. સર્વજ્ઞ હોય તો બધું જાણે, એનાથી કંઈ છૂપું નથી, છાનું નથી, રહસ્ય નથી. પણ સર્વજ્ઞતા પહેલાંની જે દશા તે બધા છદ્મસ્થ કહેવાય. એટલે આ તો 11મા 12મા વાળાની વાત થઈ, 11મા વાળાની વાત ચાલે છે. તો આપણે છદ્મસ્થ કહેવાય. આપણે કાંઈ જાણતા નથી એટલે અજ્ઞાની કહીએ છીએ, પણ તેમ છતાં કોઈ વખત છદ્મસ્થ કહેવું હોય તો કહેવાય. કારણ કે સમ્યક દર્શનથી કે ચોથાથી 11મા વાળા જાય ક્યાં, 12મા વાળા જાય ક્યાં, એટલે બધા જ છદ્મસ્થ અને પહેલાં વિતરાગ. એટલે કે કેવલ જ્ઞાન પહેલાંની દશા તે છદ્મસ્થ. અને અહીંયા છદ્મસ્થ કઈ અપેક્ષાએ? તો કે મોહનીય જાય છે, એનો ઉદય અયોગ્ય છે. જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ બે પ્રકૃતિ હજી ગઈ નથી. એટલે કેવલ જ્ઞાન અટક્યું છે. કેવલ જ્ઞાનાવરણ, કેવલ દર્શનાવરણ બાકી છે. એટલે એને છદ્મ કીધા, છદ્મસ્થ વિતરાગ. એટલે અત્યારે શું કહેવાય? 11મા ગુણસ્થાનક કે શ્રેણી ચડેલાને પડે એ પહેલાં આપણે વાત કરી લઈએ. પડવાના તો છે જ, પણ પડે એ પહેલાં શું કહેવાય? તો કે વિતરાગ તો છે, મોહનીયના ઉદયનો અયોગ્ય કરી નાખ્યા છે. છદ્મસ્થ પણ કહેવાય, કારણ કે જ્ઞાનાવરણ દર્શનાવરણ છે. છદ્મસ્થમાં પણ સરાગ અને વિતરાગ બે પ્રકાર કહી દીધા છે. 11મા 12મા ગુણસ્થાનવાળા જીવ વિતરાગ, અને તેની નીચેના બધા જ સરાગ છદ્મસ્થ. સરાગ સંયમ કહીએ છીએ આપણે, મોટે ભાગે સરાગ સંયમથી શબ્દથી પરિચિત છીએ. તે પછી તો દૃષ્ટાંત જ આપેલું છે કીચડનું, કે નીચે કચરો બેસી જાય છે, અને એ તો આપણે લઈ લીધું છે. હવે આ ઉપશાંત કશાયની 11મા ગુણસ્થાનકની વાત છે, એટલે આપણે પડે છે એની વાત લેવાની છે. આમાં નથી મૂક્યું, બીજા કોઈ સમયે કહેવાના હશે. પ્રતિપાત લખે છે, બે રીતે થાય છે. એક ભવક્ષય વડે અને એક અદ્ધાક્ષય વડે. અદ્ધાક્ષય એટલે આયુષ્ય પૂર્ણ થાય તે,
સમયનો મુશ્કેલી પડી. પુરુષાર્થ બરાબર હતો, પણ સમય જ એવો કે તે જ સમયે આયુષ્ય પૂરું થાય છે. એવા પણ જીવો હોય છે. તો જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં કે જ્ઞાનમાંથી બાકાત નથી. જે કોઈ ઉપશાંત મોહ ગુણ સ્થાનકને સમય માત્ર માટે સ્પર્શીને એક સમય માત્ર જ સ્પર્શના થઈ હોય તો પણ આયુ પૂર્ણ થવાથી કાળધર્મ પામી અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. એટલે કે છેલ્લા 5 અનુત્તર વિમાન કે છે તે. મનુષ્ય આયુના ચરમ સમય પર્યંત એને 11મું ગુણસ્થાનક છે, પણ જેવા દેવગતિમાં જાય છે એટલે ત્યાં એનું ગુણસ્થાનક ચોથું થઈ જાય છે. પડી જતા એમ કેવું ઠીક નથી, પણ 11મેથી સીધે ચોથે આવી જાય, કારણ કે દેવલોકમાં 11મું ગુણસ્થાનક ન હોઈ શકે. એનો 11મા ગુણસ્થાનકનો સમય અમુક જ હોય, તો મેક્સિમમ અંતર મુહૂર્ત હોય, તો એ તો પૂરું થઈ જાય છે, આયુષ્ય પૂરું થઈ જાય એટલે ન હોઈ શકે. અને બીજો બધો સંયમનો પુરુષાર્થ દેવગતિમાં નથી, એટલે આપણે સમજી શકીએ છીએ. સંકિત જતું રહેતું નથી. ચોથે ગુણસ્થાનકે ઇટ ઇઝ ધેર. એમાં દેવ આયુષ્યના પ્રથમ સમયથી જ ચોથું કહેવાય છે. એટલે આ બાજુ 11મા ગુણસ્થાનકમાં મનુષ્યએ આયુષ્ય પૂરું કર્યું અને તરત જ એક સમય 2 સમયમાં પહોંચી જાય, એટલે તે સમયથી એ કેવા કહેવાય છે? ચોથા ગુણસ્થાનવર્તી સમ્યક દૃષ્ટિ દેવ. 11મું ચૈડા પુરુષાર્થ કર્યો બધો આ મનુષ્ય ભવમાં, ને પછીનું તરત જ બોલવું હોય તો કે હવે દેવલોકમાં છે. અર્ધાક્ષય એટલે ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થવાથી પડે તે જો કાળ ધર્મ ન પામે તો આ ગુંઠાણે અંતર્મુહૂર્ત કાળક રહીને જે ક્રમે ચડ્યો હતો તે જ ક્રમે પડે છે. હવે પડવાવાળાની વાત. એક ભવક્ષય અને આ અર્ધાક્ષય. ફરીથી કે જે ક્રમે ચડ્યો હતો એટલે ધીમે ધીમે ચડ્યો હોય, 4, 5, 6, 7, 8, 9, 10, 11, તો એ જ ક્રમે એટલે 11મેથી 10મેથી 9મેથી 8મેથી 7મે, 7મે છઠ્ઠે કેટલાક ઝૂલા ખાશે, કેટલાક 7મા છઠ્ઠા સુધી આવે છે અને ત્યાં સ્થિર પણ થાય છે, કેટલાક સ્થિર ન થાય તો કોઈ 5મે આવે છે, કોઈ ચોથે આવે છે. બધા માટે પુરુષાર્થની બારી શસ્ત્ર ખુલ્લું રાખ્યું છે. કોઈ ત્રીજેથી પડીને પહેલે પણ આવે છે અને કોઈ બીજે થઈને પણ પહેલે પણ આવી જાય છે. 11માંથી ક્રમશઃ પડતા પડતા પહેલા ગુણસ્થાનક સુધી પણ પહોંચી જાય છે. સાપ સીડીની રમત યાદ રાખવાની છે કે 95 સુધી પહોંચાડીને નીચે પાડી દે. વધારેમાં વધારે એક ભવમાં 2 વાર ઉપશમ શ્રેણી પ્રાપ્ત થઈ શકે છે, વધુમાં વધુ 2 વખત. એક જીવને કોઈ પુરુષાર્થ પ્રેમી હોય, બેઠો એવો ઊભો થઈ જાય, પડ્યો એવો ઊભો બેઠો થઈ જાય, કે આ તો ગયા ત્યાં પરિણામ સંભાળી લેતા હશે. બધું ફટાફટ સમય માત્રની સમયની બધી ગણતરી હોય, સેકન્ડની હોય આપણા માટે. જે આત્મા એક ભવમાં 2 વાર ઉપશમ શ્રેણી કરે છે તે ભવમાં ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી શકતો નથી, અને જે એકવાર ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરે તેને તે ભવમાં ક્ષપક શ્રેણી પ્રાપ્ત થઈ શકે છે. પુરુષાર્થ 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 એમાં 5 સમવાય સમાય છે. મુખ્યતા તો એની જ આવી. આ પ્રમાણે એક ભવમાં ઉપશમ અને ક્ષપક બંને શ્રેણી પ્રાપ્ત થઈ શકે એવો કર્મગ્રંથિકો એટલે કર્મગ્રંથ કરનારાનો અભિપ્રાય છે. જ્યારે સિદ્ધાંતકારનો અભિપ્રાય એવો છે કે એક ભવમાં 2માંથી એક જ શ્રેણી પ્રાપ્ત થઈ શકે. એ સિદ્ધાંતકાર કહે છે કે સે યસ ઓર નો, એક જ વાક્યમાં એક જ શબ્દમાં જવાબ આપો. જો ને તો ને આગળ ને પાછળ ને કાંઈ નહીં જોઈએ, એક ઉપર બીજું પણ નહીં જોઈએ. એ સિદ્ધાંતકારનો અભિપ્રાય છે. સિદ્ધાંત હંમેશા તીવ્ર જ હોય, તીવ્ર વચન હોય અને તીવ્ર પુરુષાર્થ હોય. એનામાં પછી બહુ અપવાદ ના આવે, અથવા તો બહુ જોને તો સિદ્ધાંત એટલે સિદ્ધાંત 3 કાળમાં અબાધિત હોય, એમાં એ બધું ના આવે. એટલે કર્મગ્રંથમાં આવે. કર્ણાનુયોગનો વિષય છે, પેલો દ્રવ્યાનુયોગનો વિષય છે, એટલે આ શક્ય છે. આમાં કેટલાક આચાર્ય, આ આચાર્ય ભગવંત નહીં પણ બીજા આચાર્ય એમ પણ લખે છે કે આ રીતે દેવ કે મનુષ્ય જન્મમાં સમ્યક્ત્વથી ન પડે, એટલે દેવની વાત તો પૂરી થઈ ગઈ, આગળ છે. એટલે અહીંયા મનુષ્યની કે એમાંથી ન પડે, એટલે કે શ્રેણી ચડ્યા હોય તો કે શ્રેણી ચડવાની વાત નથી, પણ જો દેવગતિ કે સમ્યક મનુષ્ય ગતિમાં સંકિતથી પડ્યા ન હોય, હવે ઉપશમને ભૂલી જાઓ, 11મું ગુણસ્થાનક ભૂલી જાઓ, તો એક પણ શ્રેણી વિના એક ભવમાં યથાયોગ્ય રીતે સઘળું જ પ્રાપ્ત કરી શકે છે, અર્થાત મોક્ષે પણ જઈ શકે છે. આ વાક્યનો અર્થ આવો થાય.
શ્રેણીનો ક્રમ હોય જ એવું નથી. ગૂંઠાણા સમજવા માટે કહેલા છે. હાઈવે ફ્રીવે કહેવાતો હશે, ધોરીમાર્ગ કહેવાતો હશે. જેમ કે દીક્ષા લઈએ તો જ કલ્યાણ, સર્વસંગ પરિત્યાગ કરીએ તો જ કલ્યાણ, મુનિલિંગ હોવું જ જોઈએ, એ કહેવાતું હશે. કેટલાક આચાર્ય ભગવાન માનતા હશે, પરંતુ અહીંયા ચોખ્ખું કહી દીધું કે એમ પણ કર્યા વિના એ યથાયોગ્ય રીતે બધું જ પ્રાપ્ત કરી શકે છે. જો એ સમ્યક દર્શનનો નિર્વાહ કરી ગયો, ટકાવી ગયો, પડ્યો નહીં જીવ, તો છેક સુધી પહોંચી જાય છે. અહીંયા આ લગભગ 11મા ગુણસ્થાનકની વાત પૂરી થાય છે. આમાં કંઈક પ્રશ્ન હોય તો લઈએ. આપણને તો ગમ્યું, 11મેથી પડે કરીને જરા એનું અપમાન કરી નાખ્યું હોય એવું નથી. સાવ એટલો પુરુષાર્થ તો કર્યો છે. અરે જ્ઞાની પુરુષે સ્વીકાર્યું કે એને હવે જરાક જ બાકી છે યથાખ્યાત ચારિત્ર માટે. જસ્ટ ઇમેજિન, વિચાર એ કરવાનો છે કે એટલે સુધી ગયા પછી અને માનો કે પડ્યા તો જે કાળક્ષેપ થાય એ કોને? પોતાને જ ને. સફર કોને કરવાનું? પોતાને જ. પુરુષાર્થ પછી બધો પોતાને જ કરવાનો. એક આયુષ્યના વાક્ય પૂરું થઈ જાય તો પણ એને દેવગતિમાં આટલા લાંબા આયુષ્ય ભોગવવા પડે. એટલે બહુ વિચાર કરવા જેવું છે કે જરાય ચૂકવા જેવું નથી. એક સેકન્ડ કે એક સમય કે એક પરમાણુમાં ચૂકી ગયા તો ચૂકી ગયા. અને ઈચ્છા થોડી હોય છે, કોઈનું મન થોડું એવું હોય છે કે ચૂકી જવું કે પડી જવું. આયુષ્ય પૂરું થાય એમાં તો એના હાથની વાત નથી. અને બીજી રીતે પડી જાય છે એમાં એના હાથની વાત જ્ઞાની પુરુષ જણાવે છે, પણ એમાં એ શું કરે? ખબર થોડી હોય. અને ખબર હોય તો પણ પછી કાંઈ એવા કર્મ પૂતગલ પરમાણુ દેખાતા નથી ને દેખાય જ નહીં. એટલે સવાલ નથી. તો ક્ષય કરવાની વાત કેવી રીતે આવે કે હું જોઈને કરું? એટલે એનાથી તો કરવાનું નથી. માત્ર પેલી તીવ્ર વિશુદ્ધિનું બળ જ કામ આવે. એટલે કે પોતાના અધ્યવસાય, પોતાના ભાવ, પોતાની જે કાંઈ પરિણતિ, પરિણામ જ કહેવાય. અહીંયા તો ભાવે નહીં ને અધ્યવસાય નહીં, એ પરિણામ જ કામ આવે છે. વિશુદ્ધ પરિણામના બળે જ. એટલે ઓછા વધતું કરતાં થઈ જાય છે. ઘટાડતા જ જાઓ તો ઓછું થાય જ ને. નિર્જરા થતી જાય, ક્ષણે બધું થતું જાય તો બધું થાય જ કે નહીં? સમયે નિર્જરા થાય ને. 10 કે 11 ભાગ પાડેલા છે નિર્જરાના, એ બધું લેવાનું છે આપણે. એટલે પણ શાંતિથી નિરાંતે કે ભાઈ એક પછી એક આનાથી આ અસંખ્યાત ગુણી, આનાથી આ અસંખ્યાત ગુણી, એવું આઈ થિંક પ્રજ્ઞાબોધમાં આપણે ગાઈએ છીએ. એમાં આવે છે બંધુ દેવદીર્ણાના પુષ્પમાં. અને આમ પણ કોઈ વાર બીજા રેફરન્સમાં વચનામૃતજીમાં આવ્યું હોય નિર્જરા વગેરે ત્યારે લીધું હોય કે આના કરતાં આની વધારે, આના કરતાં આની વધારે. બહુ સુંદર વિષય છે. અને એમ નિર્જરા કરતો જ જાય છે ને. તત્વો તો 9 છે તે જ છે. બંધ તે બંધ, નિર્જરા તે નિર્જરા. એ નિર્જરા કરીને મોક્ષે જવાનું છે. એટલે વીતે તો ઘણી છે. સિદ્ધ દશામાં જતાં પહેલાં કંઈ જીવ ઉપર ઓછું વીતતો નથી, ઓછો પુરુષાર્થ કરવાનો નથી. પણ એટલું કહેવાનું મન થઈ જાય કે આ બધો પુરુષાર્થ ઘણો સહેલો છે. વ્યવહારનો પુરુષાર્થ વિકટ છે, એકલિષ્ટ છે. એ આટાપાટાવાળો, આંટીઘૂંટીવાળો છે. એક ભવના જ વિચારો તો એ આટાપાટા છે, તો અનંત ભવના કેટલા હોય? અને અનંત વ્યક્તિ સાથે ના હોય, અનંત વસ્તુ સાથે ન થાય. એના કરતાં પરમાર્થમાં વ્યવહાર સામે પરમાર્થ મૂકો, નિશ્ચય મૂકો, સિદ્ધાંત એને વળગીને ચાલ્યા જવાનું. એટલે કર્મની વર્ગણા એક બાજુ, આપણે શું એની મેળે આપણા પરિણામ એટલા વિશુદ્ધ થતા જાય, કર્મની નિર્જરા થવાની જ છે. આમ કંઈ વિચારવા માટે છે. આપણી ઉપયોગ સૂક્ષ્મતા પકડે અથવા આપણને કેવલી પ્રભુના જ્ઞાનમાં એમ અહોભાવ આવે, સત્શ્રુત પ્રત્યે બહુમાન થાય કે શું પરમશ્રુતમાં આવી જાય છે, એનો પરમ ઉપકાર છે. નહીંતર આપણને સારું ને ખરાબ શબ્દ શું ખબર પડે? શુભ ને અશુભ શું ખબર પડે? હિત શું ખબર પડે? આ તો આ બધા રીતે ખબર પડે છે. જેમ લોક સ્વરૂપ ભાવના, તો કે લોક સ્વરૂપ એટલું મૂક્યું, ત્રિલોકસાર લખ્યું તો ખબર પડે કે 3 લોકનું વર્ણન આવું છે. અને આપણી દૃષ્ટિ ઘણી વિશાળ થાય કે એની કમ્પેરિઝનમાં તો આપણી પાસે કાંઈ નથી. એટલે વસ્તુ વાત એકદમ સહેલી છે. હાજી, નથી પડતી. તે જ મોટી વાત છે. અવધિ જ્ઞાન છે. અવધિ જ્ઞાનમાં હું આમ હતો તેમ હતો ચોક્કસ દેખાતું હોવું જોઈએ દેવગતિને, દેવોને છે. એટલે એની નાઈ નથી.
પણ પછી સંયમ કે સંયમ લેવો જોઈએ કે મનુષ્ય બહુ દુર્લભ, એ સમ્યક દૃષ્ટિ દેવ છે એટલે એવા ભાવ જાગે છે, એ સંસ્કાર રહી ગયા છે, એ ભાવ છે, સમ્યક્ત્વ છે, એટલે તીર્થંકર દેવના કલ્યાણકમાં જાય, ભાગ લે, બધું જ કરે છે. પણ પોતાને જે છોડવા જ યોગ્ય જ હતું સંસારમાં, એ સંયમનું બળ કોઈ જ ફોરવી શકતા નથી. આટલું પણ નહીં, તનિક માત્ર નહીં. વૈભવ, વિલાસ, પુણ્ય, સામગ્રી જે મળી એ ભોગવીએ જ છૂટકો, એ ભોગવવી પડે અને અનાસક્તિ પાછી એમાં રાખવી જ પડે. સમ્યક દર્શન મેન્ટેન કરવાનું છે અને કરે છે, કરી શકે છે. જે 11મેથી ચોથે આવે દેવ થાય એની વાત કરી મેં. બાકી જે પહેલે બીજે ત્રીજે આવી જાય છે એને ખબર નથી પડતી, એને અવધિ જ્ઞાન નથી, ખબર નથી. ત્યાં અવધિ જ્ઞાન છે, સમ્યક દર્શન છે એટલે ચોક્કસ જાણે છે, પણ એ સંયમનું બળ અથવા જે પુરુષાર્થ કરવો જોઈએ એ 1% શું પણ એક અંશ માત્ર કરી શકતા નથી. ભગવાનના કલ્યાણકમાં જઈને ઉત્તમમાં ઉત્તમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવ થાય એ બધું સાચું, કરી શકે છે. પણ કંઈ અમલમાં મૂકવું કે આટલું સંયમનું બળ જે કહેવાય કે સેલ્ફ રિસ્ટ્રેન્ટ કહેવાય એ નથી. અનાસક્તિ ભાવ રાખવો એ પણ જે એક જાતનો સંયમ જ છે, એ વાત સાચી છે. બીજું કંઈ કરી શકતા નથી. માટે મનુષ્ય ભવની દુર્લભતા અને મનુષ્ય ભવમાં જ શક્ય છે એ વાત છે. લેવો જ પડે છે. કેટલાક કર્મ એમાંથી જ ખપે છે. સમ્યક દર્શન છે, પછી સ્વરૂપમાં તપે છે, ઓર તપે છે, એટલે તપશ્ચર્યાના બળથી જ નિર્જરા થાય છે, સંપૂર્ણ નિર્જરા. અને કૃત્સ્નમ કર્મ ક્ષયો મોક્ષ, એટલે કે સમસ્ત કર્મોનો સર્વથા પ્રકારે નાશ, તેનું નામ મોક્ષ. એ મોક્ષ પામે છે. ને 11મે આવે એટલે પડે જ. એમાં પરમ કૃપાળુ દેવે જે શાસ્ત્રોમાં નથી મળતી એ મુદ્દો મૂક્યો છે, જે બહુ મોટી વાત છે, વિશિષ્ટતા છે, કે એ આગળ આજ્ઞાના અભાવે આગળ જવાનો માર્ગ ખબર નથી, એ માર્ગના અજાણપણાને લીધે પડે છે. અને બીજું કે આજ્ઞા નથી, સદગુરુની આજ્ઞા, એટલે આજ્ઞા વિના થાય છે. હવે શ્રેણીમાં ચડ્યા હોય ત્યારે ક્યાં આજ્ઞા હોય, પણ તે ભવે, જે ભવે ચડ્યા હોય તે ભવે, મનુષ્ય ભવ તો હોય જ. તો કે 11મે ગુણસ્થાનકે ચડી એવા જીવના પરિણામ કે એવી દશા હોય, એ જીવને માથે સદગુરુ ન રહે, છેક 12માના અંત સુધી કેવલના સુધી રાખવાનું છે. એ સત્શ્રુતનું અવલંબન નથી, અગર તો મોટે ભાગે સદગુરુનું અવલંબન નથી, માટે પડે છે. એટલે કે સદગુરુની આજ્ઞા નથી કે અવલંબન નથી. એટલે કેટલો બધો મહિમા છે સદગુરુ તત્વનો. પણ 3 તત્વ લગોલગ જ છે, દેવગુરુ, ધર્મ અને આ બાજુ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. એક હોય તો બીજું ને બીજું હોય તો ત્રીજું, એવું જ છે. એકમાં જ બધું રહેલું છે. પરિણામ જ એવા થાય, એમાં કોઈ શું કરે. અને હું માનું છું ત્યાં સુધી એમાં જ પરમ કૃપાળુ દેવે લખ્યું કે કોઈ શાસ્ત્રમાં હશે, વાત નીકળી આવશે, પણ ન નીકળે તો બાધ નથી. મહાવીરના હૃદયમાં આ વાત હતી, અથવા અમે આ વાત જાણેલી છે. મહાવીરના હૃદયમાં આ વાત હતી. ઘણું કરીને 167 કે 170માં પત્રમાં આ વાત મૂકી છે. 170માં હોવી જોઈએ, લેફ્ટ હેન્ડ સાઈડમાં છે પાછળ. અહીંયા આપણે 11માનું તો વાત પૂરી કરીએ, પણ જે 10-11 પ્રકારની નિર્જરા, 12મું ગુણસ્થાનક, ક્ષીણ કષાય તો એમાં છે ને, નિર્જરા એમાં થશે. એટલે 12મું, 13મું, 14મું ટૂંકમાં પૂરું કરવાનો પ્રયાસ આવતીકાલે કરીશું. આજે આ 61 ગાથા સુધી રાખીએ છીએ, કાલે 62થી શરૂ કરીશું. અંતમાં મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.